સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો ધોરણ 10નું આ પ્રથમ પરીક્ષાનું પેપર છે। ઓકે તો ધ્યાનથી સાંભળજો અને જો તમને કોઈ તકલીફ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી શકો છો। તો સૌથી પહેલાં સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર અને આ ચેનલને તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર પણ કરી દેજો। ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો જોઈ લઈએ વિભાગી। જોઈ લઈએ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે મિત્રો। તો કયો પૂછાય છે કે આ છત્રી એટલે શું છે? છત્રી એટલે આવશે ઓકે હાસ્ય નિબંધ। રેસનો ઘોડો એટલે નવલિકા। ભૂલી ગયા પછી એટલે એકાંકી ને વાયરલ ઇન્ફેક્શન એટલે નિબંધ। બરાબર, એ પ્રમાણે તમારે જોઈ લેવાનું છે। આ જ જોડકા પણ પૂછાઈ શકે। તો મિત્રો આ તમારું રિવિઝન પેપર છે, તમે આ કરી દો, અમારી ઘણું બધું પૂછાશે। ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? ઓકે, સાગના ઝાડ શેના કારણે શણગારેલા હતા? શણગારેલા લાગે છે? બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું। વિનુ કાકાના આ વાક્યો ગૂઢાર્થ સમજાવો। લેખક કઈ બાબતને તંદુરસ્ત સમજવાની મર્યાદાઓ ગણાવે છે? નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને કેમ મૂર્ખાઈ ભરી લાગતી હતી? બરાબર, તો મિત્રો આ તમે જોઈને જજો। આટલા ઘણા મોટે ભાગના સવાલ આજ બધા પૂછાશે પરીક્ષામાં। આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન તમારા શબ્દોમાં કરો। રેસનો ઘોડો શીર્ષકને યથાર્થતા ચર્ચો। અથવા છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી? ઓકે, વિભાગ બી, નીચે જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે કે માધવને દીધો છે ક્યાંય? બરાબર, તો હરીન્દ્ર દવે। શિકારીને એટલે કલાપી। દીકરી તો અશોક ચાવડા। હું એવો ગુજરાતી એટલે વિનોદ જોશી। બરાબર, નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખવાનું છે। વાંચ કાચ મન નિર્મળ રાખે એ દ્વાર કવિ શું સૂચવે છે? એ દ્વારા। ઓકે, માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? સત્યના આયુધની કઈ વિશેષતા છે? ગંગા સતી પાનબાઈ કેવી વ્યક્તિ સંગત કરાવવાનું કહે છે? અથવા દીકરીને માટે હાથ ફેરવવો એ દીકરીની હાથ દે એમાં શો ફરક છે? નીચેના પ્રશ્નો 10-12 વાક્યમાં ઊંડાસર ઉત્તર લખવાનું છે। નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા લક્ષણો ધરાવે છે? જે પીડ પરાઈ જાણે છે, બરાબર ને, જે પર દુઃખ પર એને પણ દુઃખ થાય એમ। શિકારીના કાવ્યમાં કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે? બરાબર, નેક્સ્ટ વિભાગ સી જોઈ લઈએ। નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાનું છે। નિસરણી તો આવશે નિસરણી। ઓકે, પૂંજીત આવશે પૂંજી, આ આન્સર। આ મોટું ઘણી વાગે આમાં વધારે માર્ક્સ લેવાનું તો કપાઈ જાય છે। ઓકે, પછી ઉમાઈશ તો ઉમેશ, આ પ્રમાણે, બરાબર ને। સદૈવ તો સદા વત્તા એવ સદૈવ। ઓકે, પછી ભજન મંડળી, નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખવાનો છે। ભજન મંડળી એટલે મધ્યમ પદ લોપી। મહાદેવ એટલે કર્મધારય સમાસ। ઓકે, નેક્સ્ટ આપણે જોવાનું છે સુગંધ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? સુ વત્તા ગંધ એટલે સુગંધ એટલે સુ। ઓકે, પૂર્વ પ્રત્યય એટલે આગળ લાગેલો છે એટલે પૂર્વ પ્રત્યય। સામાન્ય શબ્દ શોધીને લખવાનું છે। સાવજ એટલે સિંહ। અહંકાર એટલે અભિમાન। ઓકે મિત્રો, તમને સમજાઈ ગયો હશે। હિંમત સંજ્ઞાનો આપેલો વિકલ્પમાંથી સાચો પ્રકાર લખવાનો છે। હિંમત એટલે શું છે મિત્રો? હિંમત એટલે ભાવવાચક। ઓકે, એ પ્રમાણે હવે આપણે જોઈ લઈએ નેક્સ્ટ કે આંખ ભીની થવી એટલે આંસુ આવવા। શું આવે જવાબ? આંસુ આવવા। ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા। ફાફા મારવા એટલે વ્યર્થ પ્રયત્નો કરવા। અહીંયા ફાફાની માર્યા કરે એમ કે ને, તો વ્યર્થ પ્રયત્ન નહીં કરવાનો આપણે। નીચે આપેલા કહેવાનો અર્થ લખો। મોરના ઈંડા ચેતરવા ન પડે। બરાબર, એ તો બધાને આવડતું જ હોય। આંખને ગમી જાય તેવું
આંખને ગમી જાય તેવું એટલે નયન રમ્ય. નયન રમ્ય. માનવનું ભક્ષણ કરનાર એટલે માનવભક્ષી. માનવભક્ષી. ઓકે. પ્રત્યય તો પરોક્ષ. વિધારી શબ્દ પ્રત્યય તો શું આવશે? પરોક્ષ આવશે. પ્રત્યય તો પરોક્ષ. ઓકે. પાણી તો જળ અને હાટ. ઓકે. બંને શબ્દના જોડનો ભેદ હતો. ઠઠ્ઠો અર્થ ભેદ જણાવો. ઓકે. આ જોડણી જે ભેદ થયું તેના કારણે નીચે આપેલા શબ્દનું શિસ્તરૂપ આપો. તળપડા શબ્દનું તો જંતર તો વાણિજ્ય. વાજિંગ. બરાબર ને? વાજિંગ. હવે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. ગોવિંદ પાસે પોશેર ઘી માંગ્યું તો કેટલું? તો પોશેર. બરાબર? પોશેર. આ પ્રમાણે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવવાનો છે. અચાનક કયું ક્રિયા વિશેષણ છે? અચાનક એટલે પરિમાણવાચક. ઓકે. પરિમાણવાચક આવશે. ઓકે. નેક્સ્ટ જોઈએ તો નીચેના શબ્દ ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો મોરપીંછ. મોરપીંછ. મ વત્તા ઓ વત્તા ર વત્તા અ વત્તા પ વત્તા ઈ વત્તા છ. મોરપીંછ. પછી સત્યાગ્રહ. સ વત્તા અ વત્તા ટ વત્તા ય. ઓકે. સત્ય ભાઈ આ વત્તા ગ્રહ. ઓકે. તે પ્રમાણે તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો. નીચે આપેલા પંક્તિઓને આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો છે. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. એટલે કદમ જો અસ્થિર હોય તો તેને કદી રસ્તો નથી જડતો. બરાબર? એ ચાલવા જ નથી માંગતો, એને રસ્તો મળતો જ નથી. અને જે મંજિલ પાર કરવા માંગે છે એને તો હિમાલય પણ નડતો નથી. કડવા હોય લીમડા પણ શીતલ તેની છાયા. બરાબર? તો આપણે બધા સ્કૂલમાં સાંભળ્યું હશે. કડવા હોય લીમડા પણ શીતલ તેની છાય. બાંધવ હોય અંબોડરા તો એ પોતાની બાય. એ પ્રમાણે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. આજે આપેલું છે આપણે. બને નીચે આપેલ ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષિપ્ત લેખ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. આ તો સૌથી ઇઝી છે. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે. પ્રાર્થના જીવનનું બળ. બરાબર? તે પ્રમાણે અથવા પ્રકૃતિ રક્ષણ એ જ જીવનનું રક્ષણ. પ્રકૃતિ રક્ષણ એ જ જીવનનું રક્ષણ. દીકરી ઘરની દીવડી. આ પ્રમાણે. ઓકે મિત્રો. તો સૌથી પહેલાં જો તમારા ચેનલ પર નવા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે. થેન્ક યુ મિત્રો.